બાળકના મોઢામાં બ્રહ્માંડ ક્યાંથી આવી ગયું? એ તો માટી ખાઈ રહ્યો છે, ધરાશાયી છે. યશોદાને બ્રહ્માંડ દેખાય છે. નહીં, એવું નથી કે કોઈ બાળકના મોઢામાં ખરેખર બ્રહ્માંડ દેખાય છે. વાત કંઈક બીજી છે. કૃષ્ણના મોઢામાં કશું નહોતું, બધું યશોદાની આંખોમાં હતું. કૃષ્ણનું પહેલું નસીબ એકે દેવકી અને વસુદેવ મળ્યા, બીજું એકે યશોદા મળી, જે એક નાનકડા બાળકમાં જ આખું અસ્તિત્વ જોઈ શકી. એ તો જોનારની નજરમાં છે કે એક નાના બાળકમાં જ આખી સૃષ્ટિ દેખાઈ જાય. અહીં જો કંઈ સાચું છે તો એ યશોદાનું સત્ય છે. આ એક અદ્ભુત સ્ત્રી હતી. કઈ સ્ત્રી હોય કે જે બીજાના બાળકને પોતાનું સમજીને એને પ્રેમથી ઉછેરે? યશોદાનો કૃષ્ણ સાથેનો સંબંધ સંપૂર્ણ રીતે પ્રેમનો હતો, મમતાનો નહીં. અને કૃષ્ણનું પરમ સૌભાગ્ય છે કે જીવનમાં જે પહેલી બે સ્ત્રીઓ આવી, બંને માતાઓ બહુ જ શાનદાર હતી. યશોદાએ મજબૂરીથી કૃષ્ણને ઉછેર્યો એવું નહોતું. એવું પણ નહોતું કે પોતાના સંતાનો નહોતા તો કૃષ્ણને દત્તક લીધો. યશોદાને તો પોતાના બાળકોની ઉણપ નહોતી. આ તો યશોદાના પ્રેમનો વિસ્તાર હતો જે કૃષ્ણને પણ મળ્યો. આ યશોદાની આંખો, એ તેના મોઢામાં બ્રહ્માંડ જોયું. તમે નાનાથી નાના અણુમાં અસ્તિત્વ ત્યારે જોઈ શકો જ્યારે તમારામાં અહંકાર બહુ ઓછો હોય, મારાપણાની ભાવના ઓછી હોય.